નમો નમઃ. આજનો દિન મહિમા રક્ષાબંધન. રક્ષાબંધન એટલે પ્રેમ બંધન. ભાઈ બહેનના સ્નેહ, શ્રદ્ધા અને રક્ષાની ઉચ્ચ ભાવનાનું પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એ પારિવારિક તહેવાર છે. ભારતીય સંસ્કૃતિ તેમજ પ્રવર્તક ઋષિઓએ આ સંબંધની પવિત્રતાનું મહિમા ગાન કર્યું છે. પૌરાણિક કથાનુસાર દેવાસુર સંગ્રામમાં હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથમાં ઇન્દ્રાણીએ રક્ષણ માટે રક્ષા બાંધી હતી. તો અભિમન્યુની રક્ષા માટે કુંતા માતાએ પોતાના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી. વામન અવતારમાં દર્શાવ્યા મુજબ ભગવાન વિષ્ણુએ બલિરાજા પાસે 3 ડગલા જમીન માંગી હતી. પ્રથમ પગલે પૃથ્વી, બીજા પગલે સ્વર્ગ અને ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકીને એને પાતાળમાં મોકલી દીધા. આ કપટની જાણ થતાં લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેના હાથે રાખડી બાંધી અને તેઓ બલિરાજાના બેન બની ગયા. આ પ્રસંગની યાદમાં પણ આ તહેવાર ઉજવવાનું મહાત્મ્ય હોઈ શકે છે. રાખડી એટલે ભાઈની મંગલ કામનાનું પ્રતીક. બહેનના સુખ દુઃખના દિવસોમાં તેને સાથ આપવાનું આહવાન. ભાઈને રાખડી બાંધતા પહેલા બહેન તેના કપાળ પર તિલક કરે છે. ત્યારે સામાન્ય લાગતી આ ક્રિયામાં દ્રષ્ટિ પરિવર્તનની પ્રક્રિયા સમાયેલી છે. સામાન્ય દ્રષ્ટિથી જગતને જોતી રહેલી 2 આંખો ઉપરાંત ત્રીજી આ તિલક રૂપી આંખ આપીને બહેને પોતાના ભાઈને જાણે કે ત્રિલોચન બનાવ્યો છે. બહેન ભાઈને રાખડી બાંધે છે તેમાં ભાઈની રક્ષા થાય તેની કામના છે. તેમ જરૂર પડીએ ભાઈ બહેનની પણ રક્ષા કરશે તેવી ભાવના પણ રહેલી છે. भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना भुलाना, देखो ये नाता निभाना निभाना, भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना भुलाना, भैया मेरे. Happy Rakshabandhan! Happy Rakshabandhan! Happy Rakshabandhan! તો ઉત્સવ દૃષ્ટિ પરિવર્તનનો તહેવાર છે. ટૂંકમાં રક્ષાબંધન એટલે ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. ભાઈ સગો હો યા ધર્મનો, બહેન કરે રક્ષાબંધન. ભાઈ સગો હો યા ધર્મનો, બહેન કરે રક્ષાબંધન. સ્ત્રી શીલ રક્ષા કાજ, જજુમે તે વીરને કોટી વંદન. જજુમે તે વીરને કોટી વંદન.